પ્રકાર છે, અર્ધવેલડી છે અને આડી અથવા તો વેલડી પ્રકારની આવી 3 ગ્રુપની મગફળીનું સામાન્ય રીતે ગુજરાતમાં વાવેતર કરવામાં આવે છે। તો આપણે ખેડૂત મિત્રોને જણાવીએ કે ઉભળી પ્રકારની મગફળી જો આપણે પસંદ કરતા હોય તો એમાં GG2, GG5, GG7 અને તાજેતરમાં બહાર પાડેલી GJG9 જાતની આપણે એમાં પસંદગી કરવી જોઈએ અને સાથે સાથે TG37A જાત છે એ પણ ઉભરા પ્રકારના સમાવેશ થાય છે। મિત્રો, મોટાભાગે આપણે ગુજરાતમાં અર્ધવેલડી પ્રકારની GG20 જાતને આપણે પ્રાધાન્ય આપીએ છીએ અને સાથે સાથે આપણે તાજેતરમાં જે ભલામણ કરેલી જાત GJG22 ને પણ આપણે સાથે સાથે પ્રાધાન્ય આપવું જોઈએ। ઘણા મિત્રો અમુક વિસ્તારની અંદર ઉભળી વેલડી પ્રકારની પણ મગફળીનું વાવેતર કરવામાં આવે છે। હવે આ મગફળીની જે જાતો છે એમાં સામાન્ય રીતે GG11 છે, GG12 છે, GJG17 છે અને મોટા દાણાવાળી GJG-HPS 1 જાત છે। આ જાતોની પસંદગી કરી અને આપણે વાવેતરની અંદર ઉપયોગ કરવો જોઈએ અને આપણે દરેક મિત્રોને એ પણ જણાવીએ કે બિયારણની પસંદગી છે એ ખાસ અગત્યની બાબત હોય અને પ્રમાણિત બિયારણનો જ ઉપયોગ ખાસ કરવો એ હિતાવહ બની રહે છે। અરે હરકુ, બીજ, જંતુનાશક અને આજે ખાતર પણ। અરે આટલો ખર્ચો ક્યાંથી? અરે ખર્ચાની ચિંતા કોને છે? મારી પાસે છે કિસાન ક્રેડિટ કાર્ડ। કાર્ડ? હા, બેંકો દ્વારા જારી આ કાર્ડ વડે ખેડૂત તેની મર્યાદા સુધીની રકમ ગમે ત્યારે બેંકોમાંથી ઉપાડી શકે છે અને ખેતીવાડીની સામગ્રી ગમે ત્યારે ખરીદી શકે છે। ભાઈ, એ કાર્ડ મારા માટે પણ? અરે, કિસાન ક્રેડિટ કાર્ડ માટે નજીકની બેંકનો સંપર્ક કરો અને મેળવો અઢળક લાભો। ઓ બેન, ગુડ મોર્નિંગ। આપનું ગેસ સિલિન્ડર ક્યાં રાખું? આટલા સવારમાં હજી તો ડીલરની દુકાન પણ નહીં ખુલી હોય। અરે, ગોડાઉન થી સીધો લઈને આવું છું જી, ફ્રેશ માલ। અને ડીલર થી સીલ ચેક કરાયા વગર લઈ આવ્યા? નથી લેવું। અરે ના લો, મારે શું હે? યાદ રાખો, સીધા ગોડાઉન થી આવેલું સિલિન્ડર ડીલર થી સીલ અને વજન ચેક કરાવ્યા વગર સ્વીકાર ના કરો। આ આપનો અધિકાર છે। જાગો ગ્રાહક જાગો, પોતાના અધિકારોને ઓળખો। ભૈયા ગાય વિયાએ 6-7 કલાક ત્યાં છે, મેલી પડી ન। બરાબર મારે આવું જ થયું હતું, પણ પછી ગામના ડાક્ટર સાહેબે સમજણ પાડી, ગાય કે ભેંસ વિયાય ત્યારે સૌથી પહેલા બચ્ચાનો નાયડો 4 આગળ રાખી ચોખ્ખા ચપ્પાથી કાપી સુતરાઉ દોરો બાંધી એની પર હળદર લગાવી દેવાની અને પછી અડધા કલાકની અંદર જ મેલી પડ્યાની રાહ જોયા વગર સૌથી પહેલું દૂધ એટલે કે ખરેટું પીવડાવવું જોઈએ। એ પીવડાવો તો બચ્ચાની રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ વધારો થાય છે। આ તો બહુ કામની વાત છે ને અત્યાર સુધી આપણે સમજણ વગર આંધળે બેરો કૂટ્યા કરતા। આપણે દરેક મિત્રોને એ પણ જણાવીએ કે બિયારણની પસંદગી છે એ ખાસ અગત્યની બાબત હોય અને પ્રમાણિત બિયારણનો જ ઉપયોગ ખાસ કરવો એ હિતાવહ બની રહે છે। હવે ચોમાસામાં પાકને ખાતર કેટલું આપવું જોઈએ, ક્યારે આપવું જોઈએ અને કયા પ્રકારનું આપવું જોઈએ એ વિશે જણાવશો? કોઈ પણ પાકની અંદર જ્યારે ખાતરની જરૂરિયાતની વાત આવે ત્યારે એ કયા ગ્રુપનો પાક છે એ જોઈએ છે। આપણે જાણીએ છીએ એ રીતે મગફળી છે એ આ રીતે હવાનો નાઇટ્રોજન છે એના મૂળ ગંડિકાની અંદરથી શોષી અને હવામાનનો નાઇટ્રોજન છે એકત્ર કરે છે। એટલે સામાન્ય રીતે મગફળીની અંદર જે નાઇટ્રોજનયુક્ત ખાતર છે એની જરૂરિયાત ઓછી પડે છે। મિત્રો, મગફળીની અંદર ખાતર કેટલા અને ક્યારે આપવા એનો મુખ્ય આધાર તો આપણે જમીનનું જે ચકાસણી કરી અને જે તત્વો ખૂટતા હોય એના પ્રમાણમાં આપણે ખાતર આપવાની ભલામણ કરવામાં આવે છે। પણ સામાન્યતઃ મગફળીની અંદર 12.5 કિલો નાઇટ્રોજન અને 25 કિલોગ્રામ ફોસ્ફરસ ખાતર આપણે ઓરી અને ચાસમાં આપવાની ભલામણ છે। મિત્રો, ખાતર ક્યાં વાપરવા એમાં ખાસ કરીને મગફળીની અંદર સિંગલ સુપર ફોસ્ફેટ અને એમોનિયમ સલ્ફેટના રૂપમાં ખાતર આપવાની ખાસ ભલામણ છે। એટલા માટે કે સિંગલ સુપર ફોસ્ફેટની અંદર ફોસ્ફરસ ઉપરાંત કેલ્શિયમ, ગંધક, જસત અને બીજા આ રીતના જે સૂક્ષ્મ તત્વો છે એ પણ આવી જાય છે, જેનાથી આપણે એનો ફાયદો થાય છે। અને આ સાથે સાથે મગફળીની અંદર કેલ્શિયમ અને ગંધક તત્વોની જરૂરિયાત હોય
તો ક્ષારી કે પાસમેક જમીન હોય એમાં ખેડૂત મિત્રોને જીપ્સમ ઉમેરવાની પણ ખાસ ભલામણ કરવામાં આવે છે. બિયારણનો દર કેટલો જળવાવો જોઈએ અને તેમાં વાવેતર દરમિયાન અંતર કેટલું જળવાવું જોઈએ એ ખેડૂતોને જણાવશો? કોઈ પણ પાકના ઉત્પાદનની મુખ્ય અસર એકમ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં છોડ જળવાય એ ખાસ જરૂરી છે. અને આ ઉપરાંત બિયારણનો જે દર છે એ બિયારણની એનું કદ કેટલું છે એના ઉપર આધાર રાખે છે. સામાન્યતઃ મગફળીની જે ઉભળી પ્રકારની જાતો છે એ આપણે 45 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરના અંતરે એનું વાવેતર કરવામાં આવે છે. અને આ વાવેતર અંતર ધ્યાને લેતા પ્રતિ હેક્ટરે 100 કિલોગ્રામ બિયારણની જરૂરિયાત હોય. અર્ધવેલણી મગફળી છે એ 2 હાર વચ્ચે 60 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર રાખી આપણે વાવેતર કરવાની ભલામણ છે. અને આના માટે 120 કિલોગ્રામ બિયારણ છે એ પૂરતું રહે છે. મિત્રો, જે વેલડી પ્રકારની મગફળી છે એ પહોળા અંતરે વાવેતર કરવામાં આવે છે, એટલે કે 2 હાર વચ્ચે 75 સેન્ટીમીટર અને 2 છોડ વચ્ચે 10 સેન્ટીમીટર રાખી અને વાવેતરની ભલામણ કરીએ છીએ. અને આના માટે 100 થી 120 કિલો બિયારણ છે પૂરતું રહે. એટલે બિયારણનો દર અને અંતર એ જે ભલામણ મુજબ જો જાળવવામાં આવે તો એકમ વિસ્તારની અંદર મહત્તમ છોડ આપણે મળે અને આપણે સારી રીતે ઉત્પાદન લઈ શકીએ છીએ. હવે ખેડૂતોને એ જણાવશો કે મગફળીમાં આંતરખેડ અને નિંદામણની શું અગત્યતા છે અને એ વિશેના કયા નિયંત્રણ માટેના પગલાં ખેડૂતોએ લેવા જોઈએ? કોઈ પણ પાક છે એનો જો શરૂઆતનો કોઈ દુશ્મન હોય તો એ નિંદામણ છે. કે નિંદામણ છે એ આપણે જે કંઈ જમીનમાં છે, પાણી છે કે ખાતર છે કે હવા ઉજાસ જે કંઈ આપણે ગણીએ એ બધાની સાથે એ સ્પર્ધા કરતો હોય. એટલે નિંદામણને દૂર કરવા એ ખાસ જરૂરી છે. અને મગફળી જેવા પાકની અંદર શરૂઆતના 45 દિવસ સુધી આપણે મગફળીને નિંદામણ મુક્ત રાખવો જોઈએ. ત્યારબાદ છે એ મગફળીના છોડ છે એ જમીન ઉપર ફેલાતા અને નિંદામણનો પ્રશ્ન એટલો બધો ઉપસ્થિત રહેતો નથી. સામાન્ય રીતે મગફળીને 20 દિવસથી 25 દિવસની થાય ત્યારે એક આંતરખેડ અને એક નિંદામણ કરવા આમાં ખાસ જરૂરી છે. પણ હાલના સંજોગોની અંદર જ્યારે મજૂરોની ખેંચ વર્તાતી હોય તો એ દરમિયાન મગફળીમાં પેન્ડીમિથિલિન જે દવા આવે છે નિંદામણનાશક એનો આપણે સામાન્ય રીતે ઉપયોગ કરવાનો થાય છે. તો આ જે દવા છે એ મગફળીનું વાવેતર થઈ ગયા પછી પણ બીનો ઉગાવો થાય એ પહેલાં એ પેન્ડીમિથિલિનનો છંટકાવ આપણે કરવો જોઈએ. અને ત્યાર પછી 40 દિવસે 30 અને 40 દિવસે આંતરખેડ કરવાની જરૂર પડે છે. ઘણા મિત્રો કે ઊભા પાકની અંદર પણ જ્યારે એકદળી વનસ્પતિ ટાઈપના જે નિંદામણ હોય છે તો એના નિયંત્રણ માટે પેન્ડીમિથિલિનનો જે છંટકાવ કર્યો હોય ત્યારબાદ 20 થી 25 દિવસે ક્વિઝાલોફોપ ઇથાઇલ અથવા તો જે આપણે ઇમિજેથાફાયર આ જે દવાઓ છે એનો 20 થી 25 દિવસે છંટકાવ કરી અને ત્યારબાદ 40 અને 45 દિવસે એ હાથ નિંદામણ કરવાથી સારી રીતે મગફળીની અંદર નિંદામણ નિયંત્રણ થઈ શકે છે. આંતરખેડ અને નિંદામણ વિશેની તો તમે માહિતી આપી. એ સિવાય જે પીડાશનો પ્રોબ્લેમ આવે છે એ વિશે ખેડૂતોને જણાવશો. એના કારણો કયા કયા છે અને એના નિયંત્રણ માટે ખેડૂતોએ શું શું કરવું જોઈએ? પીડાશની જે બાબત છે એમાં આપણે ખાસ જાણવું જોઈએ કે મગફળીની અંદર છે પીડાશ કઈ રીતે આવે છે. કે પીડાશ આવવામાં જો લોહ તત્વની ખામી હોય તો પણ પીડાશ આવે. કાચા સેન્દ્રિય તત્વ અથવા તો ખાતરોનો ઉપયોગ કર્યો હોય તો પણ પીડાશ આવે. રેચક જમીન હોય અથવા ઢાળવાળી જમીન હોય અથવા તો જેને ટાલરા પ્રકારની જમીન હોય, આ દરેક વસ્તુ ઉપર આપણે જોવું જોઈએ. સામાન્ય રીતે જે પાન છે એની નસું છે એ લીલી હોય અને પાન છે એ પીળું હોય તો આપણે જાણીએ કે લોહ તત્વની ખામી આમાં જણાય છે. તો આના માટે ખેડૂત મિત્રોએ 100 ગ્રામ હીરાકસી કે જે આપણે ફેરસ સલ્ફેટ અને 10 ગ્રામ લીંબુના ફૂલ એ 10 લીટર પાણીમાં ઓગાળી અને હેક્ટરે પાકની કયા વિસ્તારમાં છે એટલે 500 લીટર પાણીનો પ્રતિ હેક્ટરે છંટકાવ કરી અને પીડાશનું સારી રીતે નિયંત્રણ થઈ શકે છે. અને ફરી પાછું જો એવી જરૂરિયાત જણાય તો 1 અઠવાડિયા પછી બીજો છંટકાવ કરવાથી પીડાશનું સારા પ્રમાણમાં આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. પીડાશ વિશેનું તો આપણે ડિસ્કસ કર્યું. આ સિવાય જે ચૂસિયા પ્રકારની જીવાત છે એના નિયંત્રણ માટે શું કરવું જોઈએ અને ખેડૂતો ક્યારે આ નિયંત્રણના પગલાં અજમાવે તો એને વધુ ફાયદો થાય એ વિશેની માહિતી જણાવશો? મગફળીમાં જે શરૂઆતના જે તબક્કો આવે છે
એની અંદર આપણે ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ કરવા માટે આપણે ઇમિડાક્રોપેટ જે 600 FS છે એની જો બીજ માવજત આપી તો પણ આનું સારું નિયંત્રણ થઈ શકે છે. આ ઉપરાંત ચૂસ્યા પ્રકારની જીવાતના નિયંત્રણ માટે મોનોકોટોફોસ છે, એસિટામિપ્રિડ છે, ઇમિડાક્રોપિડ છે, આ પૈકીની જે કોઈપણ સારી અસરકારક દવાઓ છે એનો છંટકાવ કરવાથી ચૂસ્યા પ્રકારની જીવાતનું સારું એવું નિયંત્રણ થઈ શકે છે. હવે ચૂસ્યા પ્રકારની જીવાતના નિયંત્રણ વિશે તો આપણે જાણકારી મેળવી, પણ આ સિવાય 2 ઈયળોનો પણ ઉપદ્રવ જોવા મળે છે, જેમ કે લશ્કરી અને લીલી. તો આ 2 ઈયળોના ઉપદ્રવને નિયંત્રણમાં લાવવા માટે ખેડૂતોએ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? લશ્કરી અને આ ઈયળ છે એ બધી પાન ખાઈ અને સારા એવા પ્રમાણમાં આપણે નુકસાની કરે છે. તો આ જે જીવાતના જે નુકસાન માટે આપણે ખાસ કરીને જે મિથોમાઇલ નામની દવા આવે છે એનો છંટકાવ કરવો જોઈએ, અથવા જે નવા ગ્રુપમાં પ્રોફેનોફોસ છે અને મોનોક્રોટોફોસ, આ જે દવાઓ છે એ ભલામણ કરેલા જે રેટ મુજબ અથવા તો પ્રમાણ મુજબ છંટકાવ કરવાથી સારી એવી રીતે નિયંત્રણ થઈ શકે છે. અને જરૂર જણાય તો જે પહેલો છંટકાવ કર્યો હોય ત્યાર પછી 10 થી 12 દિવસે બીજો છંટકાવ કરવાથી આ જે ગ્રુપની દવાઓનું ઈયળનું સારી રીતે આપણે નિયંત્રણ મેળવી શકીએ છીએ. સારું છે. હા, કોની હારે વાત કરી રહ્યા હતા હસી હસીને? ખેડૂત કોલ સેન્ટર નિષ્ણાત સાથે ખેતીની સલાહ લેતો તો. સવારે પણ બપોરે પણ? અરે ખેડૂત કોલ સેન્ટર સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. રવિવારે પણ? અરે હા ભાઈ, વર્ષના 365 દિવસ ખુલ્લું રહે છે. ખેતીની સમસ્યાઓનું પોતાની ભાષામાં સમાધાન મેળવવા માટે આખા ભારતમાં કોઈ પણ ફોનથી રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1800 180 1551 પર સંપર્ક સાધો. શું જબરજસ્ત ચાલે છે, બિલકુલ હીરો જેવો. સાંભળ્યું છે તેમાં બહુ તાકાત છે, મજબૂતીમાં પ્લસ. આખા દેશનો હીરો છે, ક્યારે થાકતો નથી, બસ દોડતો જ રહે છે. માઇલેજમાં પણ પ્લસ. શક્તિવાળો આવી રહ્યો છે. જુઓ જુઓ શક્તિ. અરે શક્તિ, તું તો મોટો માણસ બની ગયો છે. પ્લસના જાદુ સાથે કંઈ પણ થઈ શકે છે. પ્રસ્તુત છે MRF શક્તિ લાઈફ પ્લસ, પ્લસનો જાદુ. સાહેબ, આપે લીલી ઈયળ અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટેના પગલાં તો જણાવ્યા, પણ ખેડૂતોનો મેઇન પ્રશ્ન એ પણ છે કે જે છૂપો દુશ્મન છે સફેદ ઘેણ, કે જે શરૂઆતના સમયગાળામાં ઓળખાતો પણ નથી, પણ ખૂબ જ લાંબા સમયે જ્યારે એનું નિયંત્રણ કરવાની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે ત્યારે ખેડૂતોને ખબર પડે છે કે સફેદ ઘેણ પોતાના ખેતરમાં આવી ગઈ છે. તો એના નિયંત્રણ માટે કયા સમયગાળે ખેડૂતોએ જાગૃત રહેવું જોઈએ અને એના નિયંત્રણ માટેના કયા કયા પગલાં ખેડૂતો લઈ શકે? આ એક ખાસ અગત્યનો પ્રશ્ન ઘણા વિસ્તારમાં સફેદ ઘેણનો બનતો જાય છે. હવે આના માટે